કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતિક સગર અને આજે આપણે ભણી રહ્યા છીએ એફવાય બીકોમ સેમિસ્ટર 1 ની અંદર યુનિટ નંબર 2 આમનોંધ. આજે એનો ભાગ હું ચોથો ભણાવી રહ્યો છું. આગળ મેં 3 ભાગ બનાવી દીધા છે. જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે. ઓકે, આજનો દાખલો છે નીચેના વ્યવહારોની રવિના ટંડનના ચોપડામાં આમનોંધ લખો. એટલે કે રવિના ટંડનનું આપણે આમનોંધનું એક ખાનું પાડી દીધું છે. બરાબર છે? ચલો હવે જોઈએ રકમમાં શું કહે છે. રકમ ઓગસ્ટ 1 છે, 25,000 નો માલ 20% વેપારી વટાવે. અહીંયા શબ્દ લખ્યો છે 20% વેપારી વટાવે અક્ષય બ્રધર્સ પાસેથી ખરીદ્યો. ખરીદ્યો છે એટલે ખરીદ ખાતું ઉધાર થાય, પરંતુ અહીંયા વેપારી વટાવ કીધો છે અને વેપારી વટાવ એ ચોપડે લખાય નહીં, ગણાય ખરો પણ લખાય નહીં. તો આપણે એની ગણતરી કરી દઈએ. તો આ 25,000 છે, એના આપણને 20% કરવાના કીધા છે. એટલે આપણે 25,000 ના 20% કરીએ તો 5,000 રૂપિયા થશે. આ 5,000 રૂપિયા એકાઉન્ટમાં લખાશે નહીં. આ છે વેપારી વટાવ અને આમાંથી બાદ બાકી થશે તો 20,000 થશે અને આ 20,000 ની એમાઉન્ટ જ એકાઉન્ટમાં લખાય. બરાબર છે? તો આપણે લખીશું એન્ટ્રી. ચલો તારે એન્ટ્રી લખી દઈએ. આપણે એન્ટ્રીમાં આપણને કીધું છે એ મુજબ આપણે એન્ટ્રી લખી દઈએ છીએ. તો પહેલા તો સૌથી પહેલા આપણે તારીખ લખવી પડશે. ઓગસ્ટ અને પહેલી તારીખ. બરાબર? માલ ખરીદ્યો છે, આપણે કર્યો છે ખરીદી અને કોની પાસેથી ખરીદ્યો છે? અક્ષય બ્રધર્સ પાસેથી. તો આપણી આમનોંધ થશે ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર કેટલા રૂપિયા લખવા પડશે? તો કે 20,000 રૂપિયા. તો આપણે અહીંયા ઉધારમાં લખીશું 20,000 રૂપિયા. બરાબર? માલ કોની પાસે ખરીદ્યો છે? તો કે અક્ષય બ્રધર્સ પાસેથી આપણે માલ ખરીદ્યો છે. તે અક્ષય બ્રધર્સ ખાતે જમા 20,000 રૂપિયા. પેલી 5,000 ની કોઈ એન્ટ્રી વાગશે નહીં. યાદ રાખજો કે જે વેપારી વટાવ હોય તેની એન્ટ્રી ચોપડે થતી નથી. નીચે લખી દઈશું બાબતજે. બાબતજે 20% વેપારી વટાવે અક્ષય બ્રધર્સ પાસેથી 25,000 નો માલ ખરીદ્યો તેના. આપણી પહેલી આમનોંધ પૂર્ણ થાય છે. બરાબર? ચલો હવે બીજી આમનોંધ જોઈએ. બીજી આમનોંધમાં કીધું છે ₹6,000 નો માલ 5% વેપારી વટાવે ગોવિંદાને રોકડેથી વેચ્યો. વેચીએ એટલે વેચાણ જમા થાય. બરાબર? વેચીએ એટલે વેચાણ જમા કરીશું. 5% કીધું છે તો અહીંયા લખું છું 6,000. ગણતરી તમને બતાવી દઉં છું. 6,000 ના 5% એટલે 6 પંચાને 30, 300 રૂપિયા થશે. આ છે વેપારી વટાવ. રોકડે છે પણ છે વેપારી વટાવ, એટલે વેપારી વટાવ ચોપડે લખાય નહીં. એટલે ચોપડે એન્ટ્રી પડશે 5,700 રૂપિયાની એન્ટ્રી પડશે. બરાબર છે? તો ચલો લખી દઈએ આપણે આમનોંધ. સૌથી પહેલા આમનોંધ લખીશું આપણે. તારીખ કઈ હતી? તો તારીખ હતી બીજી. અહીં આપણે માલ શું કર્યો છે જોઈએ. તો અહીં આપણે માલ વેચ્યો છે. વેચીએ એટલે રૂપિયા આવે અને રૂપિયા આવે તો ઉધાર થાય. એટલે સૌથી પહેલા આપણે લખીશું અહીંયા રોકડ ખાતે ઉધાર. બરાબર છે? કેટલા રૂપિયાના માલની વાત હતી? તો કે 6,000 રૂપિયાની. એમાંથી 300 રૂપિયા આપણે વટાવ બાદ કર્યો હતો અને 5,700 ની એન્ટ્રી મારવાની છે. તો અહીંયા લખીશું 5,700. બરાબર? તે વેચાણ ખાતે
વેચાણ ખાતે 5,700. અહીં પાર્ટીનું નામ ન આવ્યું કારણ કે માલ આપણે રોકડે વેચ્યો છે એટલે. બાબત જે લખી દઈએ. બાબત જે 6,000 રૂપિયાનો માલ, 6,000 રૂપિયાનો માલ 5% વેપારી વટાવે વેચ્યો તેના. આપણી આ બીજી આમનોંધ પૂર્ણ થાય છે. ઓકે, ચલો ત્રીજું શું છે એની અંદર? તો ત્રીજામાં છે 8 તારીખનો વ્યવહાર. 10,000ની કિંમતનો માલ 10% વેપારી વટાવે અને 4% રોકડ વટાવે શિલ્પા બ્રધર્સ પાસેથી ખરીદ્યો છે. અડધા માલના નાણાં રોકડીથી ચૂકવ્યા. એકદમ અગત્યનો ટોપિક છે, બરાબર છે? ધ્યાન આલજો જરા. શું કહે છે? 10,000ની કિંમતનો માલ 10% વેપારી વટાવે. તો આપણે ગણતરી પહેલા કરી લઈએ. 10,000નો માલ છે. ઓકે, અમે 10% આપણે કાપી કાઢીએ છીએ. તો 10% કાપીએ તો 10,000 માઇનસ 10% એટલે કે 9,000 થયા. આમાંથી 1,000 રૂપિયા શું થઈ ગયા? કપાઈ ગયા. આ શું છે? વેપારી વટાવ. આની ચોપડે નોંધ થાય નહીં, બરાબર? એકદમ ગણતરી ધ્યાનથી સમજજો. અને આ રૂપિયા થયા 9,000. આ 9,000ના આપણે કીધું છે અડધા માલના નાણાં રોકડેથી ચૂકવ્યા, એટલે આના અડધા આપણે રોકડા ચૂકવ્યા અને અડધા નાણાં આપણે બાકી રાખ્યા. બાકી એટલે કે ઉધાર રાખ્યા. ઉધાર રાખ્યા શાખ ઉપર, બરાબર? ચલો, તો આના અડધા કરીએ તો 4500 રૂપિયા થશે અને અહીંયા પણ થશે 4500 રૂપિયા. હવે જે રોકડ વટાવ છે 4%નો, એ ખાલી રોકડા પર મળે, આ ઉધાર ઉપર મળે નહીં. તો આપણે 4500ના 4% કરીએ એટલે કે 180 રૂપિયા આપણને રોકડ વટાવ મળ્યો. આની આમનો ચોપડે થાય એટલે અહીંયા લખું છું રોકડ વટાવ. બાદ બાકી કરીશું 4500માંથી તો 4320 આવશે, બરાબર? હવે શું થશે એ જોઈએ આપણે. તો આ ગણતરીની અંદર આ જે 9,000 છે એની એન્ટ્રી પડશે, 1, 2 અને આ ત્રીજી એન્ટ્રી પડશે. પણ માલ આપણે શું કર્યો છે તો તમે જોઈ શકો છો ખરીદ્યો છે, એટલે ખરીદ ખાતું ઉધાર થાય 9,000 થી. તો આપણે સૌથી પહેલા લખી દઈએ ખરીદ ખાતે ઉધાર, બરાબર? તો તારીખ હતી 8મી. ખરીદ ખાતે ઉધાર કેટલા હજાર રૂપિયા લખવાના હતા? તો કે 9,000 રૂપિયા. ઓકે, ચાલો. હવે આ 9,000 માંથી આ 4500 આપણે બાકી રાખ્યા છે, એટલે કે શાખ ઉપર ખરીદ્યા છે. એ કોના નામે લખાશે? તો પાર્ટીનું નામ અહીંયા આપેલું છે શિલ્પા બ્રધર્સ. તો લખાશે શિલ્પા બ્રધર્સ ખાતે તે શિલ્પા બ્રધર્સ ખાતે જમા. કેટલા રૂપિયા લખવાના? 4500 રૂપિયા. ઓકે, ચલો. હવે બાકીના 4500ની વાત છે, પરંતુ આપણે રોકડા કેટલા ચૂકવ્યા? તો કે 4,320 આ આપણે રોકડા ચૂકવ્યા અને આ 180 આપણને વટાવ મળ્યો, બરાબર? તો પહેલા નીચે લખીશું 4,320 રોકડ ખાતે, બરાબર? રોકડા જાય છે એટલે જાય એટલે જમા થાય, તો તે રોકડ ખાતે 4,320. ચલો, અને બાકીનું છે એ વટાવ છે, તો લખીશું તે વટાવ ખાતે. વટાવ કેટલા રૂપિયા હતો? 180 રૂપિયા. અહીંયા લખ્યા 180. આનું અને આનું ટોટલ, બંનેનું ટોટલ સરખું હોવું જોઈએ, એ તમારે ચેક કરી લેવાનું, બરાબર? ચલો, બાબત જે લખીએ છીએ તો બાબત જેમાં જે રકમ આપેલું હોય તે જ મુજબ આપણે લખી દેવાનું. 10,000નો માલ, 10,000નો માલ 10%
વેપારી વટાવે, બરાબર છે, અને 4% રોકડ વટાવે. કોના ત્યાંથી ખરીદ્યો? શિલ્પા બ્રદર્સને ત્યાંથી. શિલ્પા બ્રદર્સને ત્યાંથી ખરીદ્યો. તેમજ અડધા નાણાં રોકડા ચૂકવ્યા તેના. આ રીતે આખી બાબત જે લખવી પડે, બરાબર છે. તો અહીં આપણી 8 તારીખની એન્ટ્રી પણ પૂર્ણ થાય છે, બરાબર છે. જરા ઉપર લઈ લઈએ આપણે એને. ચલો હવે આગળ રકમમાં શું કહે છે? નીલમ પાસેથી 5200 રૂપિયા લેણા હતા. 5200 રૂપિયા લેણા એટલે 5200 રૂપિયા આપણે લેવાના નીકળતા હતા, બરાબર. આ 5200 માંથી એણે 5000 ખાલી રોકડા આપ્યા. શું કર્યું? 5000 રોકડા આપી ખાતું ચૂકતે કર્યું. એનો મતલબ તમે સમજી શકો છો કે આ 200 રૂપિયા આપણને એણે આપ્યા નથી, 5000 જ આપ્યા છે, બરાબર છે. રોકડા આપણી પાસે આવે છે. રોકડ આવે તો શું થશે? ઉધાર થશે, બરાબર. તો ચલો આમનો આપણે લખી દઈએ છીએ. પહેલી તારીખ હતી 10. રોકડ ખાતે ઉધાર. રૂપિયા કેટલા આવ્યા હતા? 5200 નથી આવ્યા, 5000 આવ્યા છે, બરાબર. તો આપણે લખીશું 5000 રૂપિયા. હવે આપણને જે વટાવ છે એ 200 રૂપિયા ઓછા મળ્યા છે, એટલે આપણો ખર્ચ કહેવાય, બરાબર છે. તો અહીંયા લખીશું રોકડ ખાતે, પછી અહીંયા લખીશું વટાવ ખાતે. વટાવ ખાતે કેટલા રૂપિયા ઓછા આવ્યા છે? 200 રૂપિયા. એટલે આપણે વટાવ ખાતે ઉધાર 200 રૂપિયા. અને પાર્ટીનું નામ શું છે? તો પાર્ટીનું નામ છે નીલમ, બરાબર છે. નીલમ એ લાભ આપનાર છે અને આપનાર ખાતે જમા થાય, બરાબર. તો નીચે લખીશું તે નીલમ ખાતે જમા. કેટલા રૂપિયા લખીશું? 5200. ઓકે, બાબત જે લખી દઈએ છે. નીલમે રૂપિયા 5200 લેણા પેટી રૂપિયા 5000 રોકડા આપી ખાતું ચૂકતે કર્યું તેના. અહીં આપણી કમ્પ્લીટ આમનોંધ પૂર્ણ થઈ ગઈ છે, બરાબર છે. આપણે અહીંયા લખીશું કુલ સરવાળો અને એનો કુલ સરવાળો આપણે કરીશું તો બંને બાજુ 39900 આવશે. અહીં આપણો આ દાખલો પૂર્ણ થાય છે, બરાબર. ચલો તો હવે આપણે બીજો એક દાખલો ગણી લઈએ. એમાં કીધું છે એપ્રિલ 2023 ના નીચેના વ્યવહારોથી શ્રી સચિન તેંડુલકરના ચોપડામાં આમનોંધ લખો. એટલે આપણે સૌથી પહેલા તો ખાના પાડી દેવાના આમનોંધના. ઉપર લખી દેવાનું શ્રી સચિન તેંડુલકરની આમનોંધ, બરાબર. એપ્રિલ 4 નો વ્યવહાર છે. કપિલ ફર્નિચર માર્ટમાંથી રૂપિયા 6000 નું એક કબાટ અને રૂપિયા 5000 માં 2 ખુરશીઓ ખરીદી. એટલે ટોટલ આપણે 6000 અને 5000 11000 ની ખરીદી કરી. હવે તમે કહેશો કે આની આમનોંધ બને ખરીદ ખાતે ઉધાર. ના, એવું ન થાય, કારણ કે આપણે ખરીદ્યું છે ફર્નિચર, બરાબર. ખુરશી, કબાટ આપણે એવું ખરીદ્યું છે અને એને ખરીદી ન કહેવાય, એને મિલકત કહેવાય, બરાબર. અને મિલકત આવે તો ઉધાર થાય અને મિલકતના નામથી એની એન્ટ્રી પડે. ઓકે, તો આપણે લખી દઈએ છીએ આમનોંધ. તો પહેલા તો 2023 લખીશું. એપ્રિલ 4 તારીખ, બરાબર. ફર્નિચર લાયા છે એટલે ફર્નિચર ખાતે ઉધાર થાય. તો લખીશું
ફર્નિચર ખાતે ઉધાર. ટોટલ કેટલા રૂપિયાની ખરીદી કરી છે આપણે? તો કે 6,000 અને 5,000, ટોટલ 11,000 રૂપિયા. એટલે આપણે લખ્યા 11,000 રૂપિયા. આના પૈસા આપણે રોકડા આપ્યા કે નથી આપ્યા? તો જુઓ, અહીંયા ક્યાંય રોકડ શબ્દ લખ્યો નથી, એટલે કોના નામે લખાશે? કપિલ ફર્નિચર માર્ટના નામે એન્ટ્રી પડશે. અને એ લાભ આપનાર છે કે લેનાર છે? બરાબર છે, તો લાભ આપનાર છે અને આપનાર ખાતે જમા હોય. બરાબર, તો લખીશું અહીંયા તે કપિલ માર્ટ ખાતે, તે કપિલ ફર્નિચર, તે કપિલ ફર્નિચર માર્ટ ખાતે જમા. કેટલા રૂપિયા? 11,000 રૂપિયા. નીચે બાબત જે લખી દઈએ. કપિલ ફર્નિચર માર્ટ માંથી, બરાબર છે, ઉધાર ફર્નિચર ખરીદ્યું તેના. અહીં આપણી એક આમનોંધ પૂર્ણ થાય છે. બરાબર, ચલો બીજી આમનોંધ 7 તારીખની છે. 5,000 નું એક યંત્ર ખરીદ્યું. જો અહીંયા પણ આપણે યંત્ર ખરીદ્યું મતલબ કે આપણી મિલકત ખરીદી છે અને તે ગોઠવવાની મજૂરીના રૂપિયા 6,000 ચૂકવ્યા. અહીંયા મજૂરી છે પરંતુ આ ગોઠવવાની મજૂરી છે. આ યંત્ર જે લાયા છે એને ગોઠવવાની મજૂરી, અને જ્યારે પણ આવો ખર્ચો હોય તે યંત્રમાં ઉમેરી દેવો પડે. ધારો કે આપણે મિલકત ખરીદીએ તો મિલકત પાછળ જે લીગલ ખર્ચો કરવો પડે એ લીગલ ખર્ચો પણ એ મિલકતમાં ઉમેરી દેવો પડે. બરાબર, તો યાદ રાખજો, આપણે ખર્ચો થશે 56,000 રૂપિયા અને એ બધો જ ખર્ચો યંત્ર ખાતે લખાશે, નહીં કે યંત્ર કે મજૂરી ખાતે. બરાબર, ચલો હવે યંત્ર એ આપણી મિલકત છે અને મિલકત આવે તો ઉધાર થાય, એટલે યંત્ર ખાતે શું લખાશે? ઉધાર લખાશે. તો એન્ટ્રી પડશે 7 તારીખની. યંત્ર ખાતે, યંત્ર ખાતે ઉધાર. કેટલા રૂપિયાની એન્ટ્રી પડશે? 56,000 રૂપિયાની. અને આ પૈસા આપણે ચૂકવ્યા છે, એનો મતલબ કે રોકડા ચૂકવ્યા છે. અહીં શબ્દ કહી દીધો છે કે ચૂકવ્યા, એટલે રોકડા ચૂકવ્યા. તો રોકડ આવે છે કે જાય છે? તો કે જાય છે, અને જાય તો શું થાય? જમા થાય. તો લખીશું તે રોકડ ખાતે જમા. બરાબર, 56,000 રૂપિયા. બાબત જે લખીશું આપણે, તો રકમમાંથી જોઈ લખી દેવાનું કે 50,000 રૂપિયાનું યંત્ર ખરીદ્યું અને યંત્ર ગોઠવવાની મજૂરી. કેટલા હજાર રૂપિયા? 6,000 રૂપિયા. 6,000 રૂપિયા, બરાબર છે, ચૂકવી તેના. અહીં આપણી આ આમનોંધનો આ બીજો દાખલો આપણે પૂર્ણ કરીએ છીએ. બરાબર, લખી દઈશું નીચે કુલ સરવાળો. અહીંયા લખો કુલ સરવાળો, અને આનો સરવાળો આપણે કરીશું તો 67,000 રૂપિયા થાય છે. બરાબર, આ જે સરવાળો થાય નીચે ડબલ લીટી મારી દેવાની. ઓકે, અહીં આપણો આ દાખલો પણ પૂર્ણ થાય છે. હવે એક દાખલો ઓર આપણે જોઈ લઈએ. બરાબર, જૂન 2023 દરમિયાન થયેલા નીચેના વ્યવહારો પરથી શ્રી ધ્રુવીન જરીવાલાની આમનોંધ લખો. એટલે સૌથી પહેલા તો આપણે ધ્રુવીન જરીવાલાની આમનોંધનું આપણે ખાતું પાડી દેવાનું. બરાબર છે, આ રીતે આમનોંધના ખાના પાડી દેવાના. ઓકે, સૌથી પહેલા આપણે કીધું છે જૂન 1 મજૂરીના રૂપિયા 500 ચૂકવ્યા. મજૂરી એ આપણો ખર્ચ કહેવાય. જો આગલા દાખલામાં મજૂરી હતી પણ આપણે યંત્રમાં નાખેલી, અહીંયા મજૂરીના 500 રૂપિયા એટલે મજૂરી કહેવાય. બરાબર, અને મજૂરી ખર્ચ છે અને ખર્ચ ઉધાર થાય. તો ચલો આમનોંધ લખી દઈએ આપણે. આમનોંધની અંદર સૌથી પહેલા આપણે લખીશું 2023.
કયો મહિનો હતો? તો કે જૂન. જૂનની 1 તારીખ. મજૂરી ખર્ચ છે એટલે આપણે લખીશું મજૂરી ખાતે ઉધાર. કેટલા રૂપિયાનો ખર્ચો હતો? તો કે 500 રૂપિયા. બરાબર. અને એ પૈસા આપણે રોકડા આપેલા છે. કેમ કે અહીંયા કોઈ માણસનું નામ નથી. જો માણસનું નામ હોત તો આપણે એમ કહેવાત કે ભાઈ માણસના નામે લખાય, પરંતુ આ પૈસા આપણે આપ્યા છે. અને રોકડ આવે છે કે જાય છે? જાય છે. જાય તો શું થાય? જમા થાય. તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા? 500 રૂપિયા. બરાબર. નીચે લખી દઈશું મજૂરીના રોકડા ચૂકવ્યા. બાબતજી મજૂરીના રોકડા રૂપિયા 500 ચૂકવ્યા. તેના પહેલી આમનોંધ આપણી પૂર્ણ થઈ ગઈ. બરાબર. જોઈએ હવે બીજી આમનોંધ શું કહે છે. મહેતાજીને, જો અહીંયા નામ આપેલું છે, મહેતાજી કાંતિલાલને પગારના રૂપિયા 6000 ચૂકવ્યા. આપણે પૈસા ચૂકવ્યા છે, પરંતુ આ પૈસા છે પગારના. અને જ્યારે પગાર કીધો હોય ત્યારે પગાર ખાતે ઉધાર થાય. પગાર ખર્ચ છે એટલે પાર્ટીનું નામ લખાય નહીં. બરાબર. તો શું લખાશે? પગાર. પગાર ખાતે ઉધાર. ખર્ચ છે એટલે ખર્ચ હંમેશા ઉધાર થાય. તો નીચે 4 તારીખ લખીશું. પગાર ખાતે ઉધાર. બરાબર. 6000 રૂપિયાનો પગાર આપણે ચૂકવ્યો છે, તો નીચે લખીશું 6000 રૂપિયા. અને રોકડા ચૂકવ્યા છે એટલે લખીશું તે રોકડ ખાતે. રોકડ જાય તો જમા થાય એટલે રોકડ ખાતે જમા. બરાબર. 6000 રૂપિયા. બાબત જે લખી દઈએ. આમાં નામ લખવાનું બાબત જેની અંદર કે કોને પૈસા ચૂકવ્યા હતા. બરાબર. તો લખીશું મહેતાજી. નામ છે એમનો કાંતિલાલ. મહેતાજી કાંતિલાલને પગારના ચૂકવ્યા તેના. આપણી બીજી આમનોંધ આપણે પૂર્ણ કરીએ. બરાબર. 2 આમનોંધ પૂરી થઈ ગઈ. ઓકે. ચલો હવે નીચે લખ્યું છે રૂપિયા 5000 આગના વીમા પ્રીમિયમના તથા 7500 જિંદગીના વીમાના પ્રીમિયમના ભર્યા. બંને પ્રીમિયમના પૈસા ભરેલા છે, પરંતુ બંને પ્રીમિયમ અલગ અલગ છે. જુઓ, આ છે આગનું વીમા પ્રીમિયમ એટલે આ પેઢીનો ખર્ચો કહેવાય. બરાબર છે. જ્યારે પેલું છે જિંદગીનો વીમો છે, અને જિંદગીનો વીમો એ માલિકનો પર્સનલ ખર્ચો હોય. જે પેઢીના માલિક હોય એમનો પર્સનલ ખર્ચો હોય એટલે એ ઉપાડ ખાતે એન્ટ્રી પડશે. તો 5000 અને 7500 બંને એન્ટ્રી અલગ અલગ છે. ચલો આપણે જોઈ લઈએ છીએ. બંને ખર્ચ છે તો આપણે ખર્ચ તરીકે એમની એન્ટ્રી મારીશું. તારીખ છે 13. બરાબર. આગના વીમા પ્રીમિયમ ખાતે. આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. તો આગ માટેના રૂપિયા હતા 5000. તો આપણે અહીંયા લખો 5000. હવે જિંદગીનું વીમા પ્રીમિયમ છે એ માલિકનો પોતાનો ખર્ચો કહેવાય એટલે એને ઉપાડ કહીશું. તો લખીશું ઉપાડ ખાતે ઉધાર. અને એના રૂપિયા હતા 7500. બરાબર. અહીં તમે જોઈ શકો છો બંને. અને છેલ્લે અહીંયા લખ્યું છે ભર્યા. ભર્યા એટલે રોકડા ચૂકવ્યા હશે આપણે, એટલે રોકડનો ખર્ચો કહેવાય. બરાબર. તો નીચે લખીશું રોકડ જાય તો જમા. તે રોકડ ખાતે જમા. હવે બેનું ટોટલ થશે 7 ને 5 12500. બરાબર છે. 7 ને 5 12 અને બીજા 500 છે તે 12500. તો નીચે લખીશું બાબત છે આગના વીમા પ્રીમિયમના તેમજ જિંદગીના
વીમા પ્રીમિયમના નાણાં ભર્યા તેના. બરાબર, આ આપણી એક આમનોંધ ઓર પૂરી થઈ ગઈ. છેલ્લે કીધું છે 10,000નો માલ મિતેશને વેચ્યો અને તેમના વતી, આ લખ્યું છે જોજો, તેમના વતી લારી ભાડાના 100 રૂપિયા ચૂકવ્યા. જો આપણા ખર્ચા ચૂકવ્યા હોય તો એ ખર્ચ ખાતે જાય, લારી ભાડું ખર્ચ કહેવાય આપણા માટે. પરંતુ આ એમના વતી ચૂકવ્યા છે એટલે આ 100 રૂપિયા આપણે મિતેશ જોડે લેવાના નીકળે છે. બરાબર, એમના વતી છે એટલે. હવે માલ વેચ્યો એટલે શું થાય? જમા થાય. બરાબર, અને ઉધાર વેચ્યો છે, ક્યાંય આપણે એવું નથી કીધું રોકડા ચૂકવ્યા. આ રોકડા ચૂકવ્યા છે પણ એ મજૂરીના ચૂકવ્યા છે, માલના ચૂકવ્યા નથી. બરાબર, તો આ ઉધાર વ્યવહાર છે એટલે પાર્ટીનું નામ એની અંદર આવશે. તો તારીખ લખીશું 20. હવે મિતેશ ને માલ વેચ્યો છે એટલે લાભ લેનાર છે અને લેનાર ખાતે ઉધાર થાય, તો આપણે લખીશું મિતેશ ખાતે. મિતેશ ખાતે ઉધાર. અત્યારે એની એમાઉન્ટ હું લખતો નથી કારણ કે પ્લસ થઈને થશે એટલા માટે. પછી આપણે વેચાણ કર્યું છે અને વેચાણ જમા હોય એટલે લખીશું તે વેચાણ ખાતે જમા. કેટલા રૂપિયાનો માલ વેચ્યો તો આપણે 10,000નો, તો 10,000 રૂપિયા શું થશે? જમા થશે. હવે આપણે જે 100 રૂપિયા મજૂરીના ચૂકવ્યા પણ એમના વતી ચૂકવ્યા છે એટલે આપણી રોકડ શું થાય છે? જાય છે, અને જાય તો શું થાય? જમા થાય. એટલે અહીંયા લખીશું તે રોકડ ખાતે. અહીંયા મજૂરી ખાતે નહીં લખવાનું, ખાસ યાદ રાખજો, કારણ કે મજૂરી આપણી નથી, આપણો ખર્ચ નથી. બરાબર, આપણે રોકડા ચૂકવ્યા છે એમના બદલીમાં, એટલે અહીંયા લખીશું 100 રૂપિયા. અને આ બંનેનું ટોટલ અહીંયા ઉધારમાં થશે 10,000 ને 100 રૂપિયા. બરાબર, નીચે બાબત જે લખી દઈએ છે રકમમાં જે પ્રમાણે કીધું છે તે પ્રમાણે કે મિતેશને 10,000નો માલ શાખ ઉપર એટલે કે ઉધાર શાખ ઉપર વેચ્યો અને તેમના વતી લારી ભાડાના 100 રૂપિયા ચૂકવ્યા તેના. અહીં આપણી આ બધી જ આમનોંધ કમ્પ્લીટ પૂર્ણ થઈ ગઈ એની. તો નીચે એનું ટોટલ થશે, તો આપણે સૌથી પહેલા લખી દઈએ કુલ સરવાળો. અને સરવાળો બંને બાજુનો સરખો થવો જોઈએ. તો 29,000 અને 100 રૂપિયા થાય છે બંને બાજુનો ટોટલ. 29,100 રૂપિયાનો ટોટલ. નીચે ડબલ લીટી મારવાનું ભૂલવું નહીં. બરાબર, ચલો. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આ બધા જ દાખલા તમને બરાબર ખ્યાલ આવી ગયા હશે. બીજા મિત્રોને પણ શેર કરજો જેથી બીજા મિત્રો પણ ભણી શકે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ.